નમસ્કાર વિદ્યાર્થી બહેનો, આજના આપણા વિડીયોમાં અભ્યાસ શરૂ કરતાં પહેલાં આપણા વિષયમાં એટલે કે વાણિજ્ય વ્યવસ્થાની અંદર જે બોર્ડે નક્કી કરેલો અભ્યાસક્રમનું પહેલાં થોડીક માહિતી આપી દઉં અને ત્યાર પછી આપણે જે 5મો પાઠનો છેલ્લો જે મુદ્દો બાકી છે એ પૂરો કરી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. હવે આપણે અત્યારે આપણો અભ્યાસક્રમમાં કુલ 11 પાઠ છે. હવે એમાંથી અનુક્રમણિકા તમે બધા ખોલશો. સાતમું પ્રકરણ અને 11મું પ્રકરણ ટોટલ ધોરણ 11ની વાર્ષિક પરીક્ષામાં સુધીમાં ટોટલ આપણે આ બેમાંથી એક પણ મુદ્દો કે એને લગતા પ્રશ્નો કોઈ પણ પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં. એ જ રીતે ચોથું અને 5મો પાઠ, જેને પ્રકરણ ચોથું અને 5મું, ચોથું પ્રકરણ છે એમાં આપણે જે મુદ્દાઓ છે, ચોથો પ્રકરણ આપણે ભણી લીધું છે, માહિતી સંચાર અને ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. હવે આ પ્રકરણમાં તમે જો પાઠ 4 ઉપર તમે જશો તો તરત જ તમને ખ્યાલ આવશે કે એની અંદર તમે પાના નંબર 32 ઉપર જોવો એટલે આ પ્રકરણમાં તમે શું શીખશો તેવા મુદ્દાઓ આપ્યા છે. એ મુદ્દાઓમાં 4.1 એના પેટામાં 2, 4.2 ઇન્ટરનેટનો અર્થ અને 4.3 એના પેટા મુદ્દાઓ છે. 4.3થી માંડીને 1, 2, 3 એવી રીતે 9 મુદ્દાઓ છે. તેમાંથી 4 મુદ્દાઓ સુધી આપણે અભ્યાસક્રમ છે ભણી જ ગયા છીએ, પણ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ માત્ર 4 મુદ્દાઓ ધ્યાનમાં લેશું. ઓનલાઈન વ્યવહારો 4.3.4 સુધીનું, છતાં વિગતે આપણે રૂબરૂ ચર્ચા કરશું. એવી જ રીતે 5મા પાઠની અંદર 5.1, 5.2 અને 5.3 એવા મુખ્ય મુદ્દાઓ છે. 5.1ની અંદર વ્યક્તિગત માલિકીના 4 પેટા મુદ્દાઓ છે, એ પૂરેપૂરા છે. 5.2માં પેટા મુદ્દાઓ 2 છે, હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર, એ પૂરેપૂરું આવશે. અને 5.3માં કુલ 5.3 1, 2, 3 એવી રીતે 8 મુદ્દાઓ છે. તેમાંથી 5 મુદ્દા સુધી આપણે આપણા આ કોર્સમાં આવશે. તો આપણે હવે ભણવાનું જેટલું અધૂરું છે ત્યાંથી આપણે આગળ વધીએ. આપણે છેલ્લે ભાગીદારીના ફાયદા, મર્યાદાઓ, પછી ભાગીદારીના પ્રકારોને આપણે ચર્ચા કરી હતી. અને ત્યાર પછી પાના નંબર 50 ઉપર હવે આપણે આ મુદ્દો આવે છે, ભાગીદારી પેઢીના પ્રકારો, જે આપણા કોર્સમાં આ વખતે રદ કરવામાં આવ્યો છે 2021ની વાર્ષિક પરીક્ષામાં. એટલે કે હવે આ મુદ્દામાંથી એક પણ પ્રશ્ન તમને પૂછવામાં આવશે નહીં. આ મુદ્દો હું તમને ભણાવીશ, પણ અત્યારે નહીં. આપણો કોર્સ રાબેતા મુજબ બોર્ડે નક્કી કર્યો છે ત્યાં સુધીનું પૂરું થઈ ગયા પછી. એટલે આ મુદ્દો આપણે અત્યારે રદ કરીએ છીએ, ભાગીદારી પેઢીના પ્રકારો, 50મા પાના ઉપર. પછી 51મા પાના ઉપર 5.3.7 ભાગીદારી પેઢીની નોંધણી, આ મુદ્દો પણ આપણે રદ કર્યો છે, તો એ પણ આપણે ભણાવશું નહીં. 8મો 5.3.8 ભાગીદારી કરારનામું, આ પણ મુદ્દો આપણે પૂછાવાનો નથી, એટલે આપણે અત્યારે આ પૂરતું રદ રાખીએ છીએ. પાછળથી આપણે સમય મળે એ ત્રણેય મુદ્દાઓનો આપણે ચર્ચા કરશું, ભણાવશું. અત્યારે આપણે એ ઘટને મુલતવી રાખીએ. તો આખરી અને છેલ્લો મુદ્દો આ પાઠનો આપણે 53મા પાના ઉપર વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત, આ મુદ્દામાં આપણે હવે આ છેલ્લો અને આખરી મુદ્દો છે 5મા પાઠ પ્રકરણનો, તો એ આપણે સમજીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય પરીક્ષાની દ્રષ્ટિએ. 3 માર્ક અથવા 5 માર્ક. કોઈ પણ પ્રકારનો તફાવતનો પ્રશ્ન જ્યારે હોય ત્યારે તો કમસે કમ 6 મુદ્દાઓ લખવા પડે.
તો અહીંયા આપણે વ્યક્તિ કે માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવતના કુલ 10 મુદ્દાઓ છે. તો આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ વાત કરશું વ્યક્તિ કે માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત. તફાવત એટલે બે વચ્ચેનું ભિન્નતા. તો સૌ પ્રથમ વાત કરશું કે વ્યક્તિ કે માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવતની વાત કરીએ તો બેયનો અર્થ. તો માત્ર પહેલો તફાવતનો મુદ્દો છે આપણો અર્થ. તો વ્યક્તિ કે માલિકીનો અર્થ રજૂ કરી દઈ. જ્યારે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, મૂડીની વ્યવસ્થા કરે અને નફો નુકસાન પોતે જ ભોગવે તેને વ્યક્તિ કે માલિકી કહે છે. એ જ રીતે ભાગીદારી પેઢીનો અર્થ, ભાગીદારી એ એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો નુકસાન વેચી લેવા સંમત થાય છે. તો આ એનો પહેલો તફાવત છે. બીજા તફાવતમાં આપણે વાત કરશું મુદ્દાની દ્રષ્ટિએ કહીએ તો સભ્ય સંખ્યા. હવે વ્યક્તિગત માલિકીમાં સભ્ય સંખ્યા તમને મને ખબર જ છે કે વ્યક્તિગત માલિકીમાં એક અને માત્ર એક જ વ્યક્તિ હોય છે. જ્યારે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 સભ્યો હોય છે. પણ અહીંયા ભેદ પાડાવું છું કારણ કે ભાગીદારી પેઢીમાં 2 પ્રકારનો વિભાગ પાડવામાં આવે છે, સરાફી પેઢી અને સામાન્ય પેઢી. સરાફી પેઢીમાં વધુમાં વધુ આપણે સભ્ય સંખ્યા રાખી શકીએ છીએ. તો અહીંયા તફાવતનો ફરીથી વ્યક્તિગત માલિકીમાં એક જ સભ્ય, ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 સભ્ય રાખી શકાય છે. ત્રીજો મુદ્દો આવે છે તફાવતનો મૂડી. બેયમાં મૂડીની કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવે. તો વ્યક્તિગત માલિકીમાં બધી જ મૂડી માલિક લાવે છે. જ્યારે ભાગીદારી પેઢીમાં કરાર મુજબ ભાગીદારો મૂડી લાવે છે. આપણે વાત કરી ગયા ભાગીદારી પેઢીની અંદર 2-5 વ્યક્તિઓ હોય તેનો કરાર કરેલો હોય. કોઈ 25% હોય, કોઈ 50% હોય, કોઈ 30% હોય, કોઈ 10% હોય. તો કરાર મુજબ ભાગીદારો મૂડી લાવે છે. આ એનો ત્રીજો તફાવત. ચોથો તફાવત છે સ્થાપના. વ્યક્તિ કે માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેના તફાવતનો આપણે મુદ્દો એ વાત કરશું સ્થાપના. તો વ્યક્તિગત માલિકીની સ્થાપના, કાયદેસરના ધંધાની સ્થાપના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. કાયદેસરની સ્થાપના કરવી હોય તો તેમાં કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ધંધો કાયદેસરનો હોવો જોઈએ. જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારી કરાર મુજબ ભાગીદારીની જે સ્થાપના કરવામાં આવે છે એમાં લેખિત અને મૌખિક કરાર દ્વારા એને થાય છે. આપણે વાત કરી ગયા હતા ભાગીદારી પેઢીનો હંમેશા કરાર દ્વારા ધંધાની સ્થાપના થાય છે. તો કરાર 2 પ્રકારના હોય છે, કાં લેખિત હોય અને કાં મૌખિક હોય. મૌખિક 2 ભાઈઓની સમજણથી ધંધો કરે તો મૌખિક કરાર હોય ને એને ધંધો ચલાવતા હોય. પણ અન્ય વ્યક્તિ સાથે કરે તો એ નિર્ણય. પાંચમો તફાવત છે તો વ્યક્તિ કે માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોવાથી એ નિર્ણય ઝડપી લઈ શકાય છે. કારણ કે પછી નિર્ણય ગમે એવો હોઈ શકે પણ નિર્ણય લેવો હોય તો એ ઝડપથી લઈ શકાય. જ્યારે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધારે ભાગીદારો હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થાય છે. કારણ કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બધા જ ભાગીદારો અંદરોદર ચર્ચા કરે છે અને એમાં ચર્ચાને અંતે બધા જ સર્વસંમતિથી નિર્ણય લેવાય છે. એટલે આમ નિર્ણય છે વિલંબથી લેવાય છે. તો આ પાંચમો તફાવત. છઠ્ઠા તફાવતની અંદર આપણે એટલી જ વાત કરીશું નફો નુકસાન. કે વ્યક્તિ કે માલિકીમાં નફો નુકસાન માત્ર માલિક જ ભોગવવાનો હોય છે. નફો મળે તો એ માલિક ભોગવે અને નુકસાન હોય તો એ માલિક જ ભોગવે. જ્યારે ભાગીદારી પેઢીમાં નફો નુકસાન કરાર મુજબ ભાગીદારો વહેંચી શકાય છે. એ કહેવાનો અર્થ એ છે
કે ભાગીદારી પેઢીની અંદર એક કરતાં વધારે વ્યક્તિઓ જોડાયેલા હોય છે, તો કરાર મુજબ જેટલી ટકાવારી ભાગીદારી હોય તો નફો નુકસાન એ પ્રમાણે એ વહેંચી લે છે. નોંધણી. વ્યક્તિ કી માલિકીમાં નોંધણી અંગે કોઈ જોગવાઈ નથી. વ્યક્તિ કી માલિકીનો ધંધો સ્થાપો તમે ક્યાંય પણ કરો તો એને સરકારને ચોપડ્યાની નોંધણી કરાવી એવું ક્યાંય ઉલ્લેખ છે નહીં. જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારે ધારા અનુસાર નોંધણી કરાવી શકાય છે, પરંતુ ફરજિયાત નથી. ભાગીદારી પેઢીની ભાગીદાર ધારો જે છે આપણો કાયદો છે એ પ્રમાણે નોંધણી કરાવી તો કરાવી શકાય છે, પણ એ કરાવી જ એમ ફરજિયાત છે નહીં, એટલે એની નોંધણી કરાવી શકાય છે. રહસ્યો જાળવી શકાય છે, જે આપણે પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયેલો હતો. એક જ વ્યક્તિ હોય તો ગમે એવા ગુપ્ત રહસ્ય હોય તેને પોતાની પાસે રાખી શકે છે, એની જાળવણી થઈ શકે છે. જ્યારે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધારે ભાગીદારો હોવાથી રહસ્યો પ્રમાણમાં ઓછા ગુપ્ત રાખી શકાય છે. કહેતા રહસ્યને રહસ્ય તરીકે જાળવવું હોય તો એ ખૂબ અઘરું છે. 9મો તફાવત, હિસ્સાની ફેરબદલી. વ્યક્તિગત માલિકીમાં માલિક ઈચ્છે ત્યારે હિસ્સાની ફેરબદલી કરી શકે છે. પોતાના હિસ્સાનો જે ભાગ હોય એ કોઈ પણ તરફેણમાં એની ઈચ્છા થાય ત્યારે બદલી શકે છે, માલિકમાં ફેરફાર કરી શકે છે. જ્યારે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધારે ભાગીદાર હોવાથી પોતાના હિસ્સાની ફેરબદલી કરી શકે, કારણ કે બીજા ભાગીદારોની સહમતિ હશે તો અને તો જ પોતાના ભાગીદાર હિસ્સાની ફેરબદલી કરી શકશે, અન્યથા નહીં. એટલે હિસ્સાની ફેરબદલી વ્યક્તિગત માલિકીમાં સરળતાથી કરી શકાય છે, જ્યારે ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારોની સહમતિ હોય તો જ કરી શકાય છે. આ એનો 9મો તફાવત. છેલ્લે 2માં જોખમ. વ્યક્તિગત માલિકીના ધંધામાં જોખમ એનો માલિક જ ઉપાડતો હોય છે. કંઈ પણ મુશ્કેલી આ તે થાય એનો સામનો એના માલિકે જ કરવાનો હોય છે, તો એ જોખમ. જ્યારે ભાગીદારી પેઢીમાં એના જોખમો ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. કહેવાની સમજવાની એ વાત એ છે, વ્યક્તિગત માલિકીના ધંધામાં એકલા જ વ્યક્તિએ બધું જે કંઈ જોખમ આવશે એને સહન કરવાનો વારો આવે છે. ભાગીદારી પેઢીમાં એટલે એનું જોખમ ઓછું. તો આ સાથે આપણો અહીંયા મુદ્દો 5મો પાઠ પણ પૂરો થાય છે, અને 5મા પાઠમાં અહીંયા આપણો પ્રકરણ પૂરું થાય છે. આવતા વિડીયોમાં હવે આપણે 6ઠ્ઠો પાઠ શરૂ કરશું. ફરીથી વ્યવસ્થિત તમને લખિત પણ હું ફોટો મોકલીશ, જે 4થો અને 5મા પાઠના કેટલાક મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી કપાણા છે, એને લગતા કોઈ પણ પ્રશ્ન આપણે તૈયાર કરવાના થતા નથી. તો અહીંયા 57મા પેજ ઉપર જે સ્વાધ્યાય છે એમાં મોટા પ્રશ્નો છે 1 થી 4, એમાં 3જો અને 4થો પ્રશ્ન છે. આ 3 અભ્યાસક્રમના મુદ્દા કપાણા છે, એના પર આધારિત છે, તો એ મુદ્દાઓ કાઢી નાખવા, મુખ્ય 2 પ્રશ્નો. તો આ રીતે સમયાંતરે તમને પછી પ્રત્યક્ષ મળશું ત્યારે અથવા જરૂર પડશે ત્યારે વચ્ચે વચ્ચે ગાઈડન્સ આપતો રહીશ. ઓકે.